છેલ્લે આપણે આ દાખલો ચાલુ કર્યો. ક્લિયર? આની અંદર આપણે આગળ જઈએ તો સૌથી પહેલા તો અહીંયા આપણે શું ધારીશું? બોલો, અંકો ધારીશું. કેમ કે અંકોની વાત કરી છે. શાની વાત કરી છે? અંકો. તો આપણે અહીંયા ધારીશું કે ધારો કે એકમનો અંક, એકમનો અંક બરાબર શું ધારીશું? એક્સ. અને દશકનો અંક શું ધારીશું? વાય. એકમનો અંક એક્સ અને દશકનો અંક વાય છે. હવે આની અંદર આપણે સૌ પ્રથમ શું લખીશું? મૂળ સંખ્યા. શું લખીશું? મૂળ સંખ્યા. ચલો, મૂળ સંખ્યા કઈ હશે? મૂળ સંખ્યા કઈ હશે? શું હશે? yx. ઓકે, આનું વ્યાપક સ્વરૂપ બોલો. વ્યાપક સ્વરૂપ શું થશે? 10y વત્તા 1x. આ એનું વ્યાપક સ્વરૂપ છે. ક્લિયર? હવે શું કરીશું? અંકોની અદલા બદલી. હવે અંકોની શું કરીશું? હવે અંકોની શું કરીશું? અદલા બદલી. ચલો, અદલા બદલી કરી તો આપણે મૂળ સંખ્યા કઈ? મૂળ સંખ્યા કઈ થશે? અદલા બદલી કરી તો આપણે મૂળ સંખ્યા શું થઈ? આ જે અંક હતા એની અદલા બદલી કરી દેવાની, આમ કરી દેવાનું. તો આવું થાય. ચલો, વ્યાપક સ્વરૂપ. વ્યાપક સ્વરૂપ શું થશે? 10x પ્લસ 1y. ડન છે. આટલું લખ્યા પછી આપણે શરત લખીશું કે અંદર તમને કઈ શરત આપી છે. ચલો, પહેલી શરત લખીએ કે શરત શું આપી છે? બે અંકોની એક સંખ્યા અને તે જ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો કેટલો આપ્યો છે? 66. તો હવે આપણે લખીશું બે અંકોની એક સંખ્યા અને તે સંખ્યાના શું કરવાના છે? અંકોની શું કરીશું? અદલા બદલી કરીશું. અંકોની શું કરીશું? અદલા બદલી. કરતા મળતી સંખ્યા નો શું કરીશું? સરવાળો કેટલો થાય છે? 66 થાય છે. હવે બોલો, આનું શું લખાય? આનું સમીકરણ શું લખાય? તો ધ્યાનથી જો, મેં જે રંગીન પેનોથી લખ્યું છે એ જ મહત્વ છે. મને એમ કહો, બે અંકોની સંખ્યા કઈ? સંખ્યા લખવાની હોય તો ઉપરવાળી લખાય કે નીચેવાળી? હા, વ્યાપક સ્વરૂપ લખાય. સંખ્યાની વાત કરી હોય તો કયું સ્વરૂપ લખાય? વ્યાપક સ્વરૂપ લખાય. તો આપણે કઈ લખીશું? નીચેવાળી. તો આ જે લખ્યું છે એની આપણે પહેલે વાત કરીએ. ચલો, એ સંખ્યા કઈ? 10y વત્તા 1x કૌંસ કર્યું. અને બીજી કઈ સંખ્યા? અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કીધી છે તો આપણે કઈ લઈશું? અદલા બદલી વાળી સંખ્યા 10x પ્લસ 1. અને એનું શું કરીશું આપણે? એનું શું કરીશું? સરવાળો. તો આ બંનેનું શું કર્યો? સરવાળો. જવાબ શું મળશે? આવું કેટલા લોકોએ કર્યું? તો વેરી ગુડ, ખૂબ સરસ. હવે આને છોડીશું આપણે કૌંસ, એટલે આપણે બધા ખબર પડશે. 10y વત્તા 1x વત્તા 10x વત્તા 1y બરાબર શું થાય? 66. ચલો, શું થાય? તો આપણે પહેલા લખી દઈએ 11x વત્તા 11y બરાબર 66. ડન છે. જ્યારે પણ આવું હોય ને, તમે એક વસ્તુ જોઈ શકો છો કે બધા 11 ના ઘડિયામાં આવે છે. 11 પણ 11 ના ઘડિયામાં આવે, આ 11 પણ આવે, પેલું 66 આવે. તો તમે થોડુંક બુદ્ધિનો ઉપયોગ કરવાનો અને આને કેટલા વડે ભાગી દેવાના?
11 વડે ભાગી દો. 11 વડે ભાગો તો શું આવે? શું આવશે? તો સમીકરણ કેવું થઈ ગયું? સમીકરણ કેવું થઈ ગયું? નાનું થઈ ગયું. અને નથી ભાગતા, તમે નથી ભાગતા તો પણ ચાલે. તમે નથી ભાગતા તો પણ ચાલે. તો તમારું સમીકરણ કયું થાય? ઉપર વાળું થાય. જો તમારું પરીક્ષામાં તમારે એટલી બધી બુદ્ધિ દોડતી ન હોય તો તમે આના પણ સમીકરણ 1 લખી શકો છો, કોઈ પ્રોબ્લેમ થશે નહીં. હવે શું કીધું છે? જો તે સંખ્યાના અંકોનો તફાવત આપી દીધો છે તો આપણે શું કરીશું? બીજું સમીકરણ શું લખીશું? બીજું સમીકરણ શું લખીશું? તફાવત કીધું છે તો તફાવત કેટલો આપ્યો છે? તફાવત કેટલો આપ્યો છે? 2 મળે. તો આપણે પહેલી સંખ્યા કઈ? પહેલી સંખ્યા 10y વત્તા 1x માઇનસ બીજી સંખ્યા કઈ? 10x વત્તા 1y. કેટલો જવાબ મળે છે? 2. આવું કેટલા લોકોએ કર્યું? આવું કેટલા લોકોએ કર્યું? વેરી ગુડ. આ તો આવડી ગયું હતું ને? જો સરવાળો તમે 66 કરી શકતા હો તો બે સંખ્યાનો તફાવત કેટલો થાય છે? 2 થાય છે. ક્લિયર? હવે તમે કૌંસ છોડો તો 10y માઇનસ 1y બરાબર 2. હવે ધ્યાનથી જુઓ, અહીંયા શું થશે? આનો જવાબ શું આવશે? માઇનસ 9x. આનો અને આનો જવાબ શું આવશે? પ્લસ 9y બરાબર કેટલા? 2. હવે સમીકરણ 1 અને 2 નું શું કરી દેવાનું? લૂપ કરી દેવાનું. સમીકરણ 1 અને 2 નું શું કરી દેવાનું? લૂપ કરતા તો આવડે. તમે દાખલા તરીકે આના તમે સમીકરણ 1 આપ્યું હોય તો પણ વાંધો નથી. મારા જેમ તમે 11 વડે નથી ભાગતા તો કઈ પ્રોબ્લેમ થશે નહીં. તો એ જવાબ તો આવશે. તો એ જવાબ તો આવવાનું જ છે. ડન છે? આમાં ના ખબર પડી હોય તો પ્રશ્ન પૂછો ફરીથી. સંખ્યાની વાત કરી હોય તમારે શું લખવાનું? વ્યાપક સ્વરૂપ. સંખ્યાની વાત કરી હોય તો શું લખવાનું? વ્યાપક સ્વરૂપ. ડન છે? તો પહેલી સંખ્યા કઈ મળે? yx. y શું ગણાય? દશક. તો શું લખાય? 10y વત્તા x શું છે? એકમ. તો શું લખાય? 1x. એ જ રીતે પછી અદલા બદલી કરી નાખી. આની શું કરી નાખી? તો હવે દશક કોણ થઈ ગયો અને એકમ કોણ થઈ ગયો? હા, આ બંને સંખ્યાનો સરવાળો કેટલો કીધો છે? આવડી જાય. એ બંને સંખ્યાની બાદબાકી કેટલી કીધી છે? 2. એકદમ સહેલો દાખલો છે. પણ યાદ રાખવાનું, આ માઇનસ છે ને તો અંદરની નિશાનીઓ ચેન્જ થાય. તો જો મેં અહીંયા નિશાની ચેન્જ કરી છે. જુઓ, દેખાય છે? માઇનસ હોય તો અંદરની નિશાની શું થશે? ચેન્જ થશે. ડન છે? આગળ જઈએ. હવે શું આવે છે? ભાડું અને ટેક્સી. હવે કયા દાખલા આવે છે? ભાડું અને ટેક્સી. જોઈ લો, પહેલી રકમ વાંચો. બે વખત રકમ વાંચો ત્યારે ખબર પડશે. ભાડું અને ટેક્સી. આપણે અહીંયા કોના કોના માટે ધારીશું એ તમારે મને કહેવાનું છે. અહીંયા આપણે કોના કોના માટે ધારીશું એ તમારે મને કહેવાનું છે. કોણ કહેશે મને? આમાં આપણે કોના માટે ધારીશું? અહીંયા આપણે કોના માટે ધારીશું? કોણ કહેશે મને? હા, સાચું બોલો છો. કોના કોના માટે? નિશ્ચિત ભાડું અને પ્રતિ કિલોમીટર ભાડું. વેરી ગુડ. તો આપણે પહેલી લાઈન લખીશું કે ધારો કે નિશ્ચિત ભાડું કેટલું છે? x રૂપિયા.
અને પ્રતિ કિલોમીટર ભાડું કેટલું છે? વાય રૂપિયા. હવે આખો પ્રશ્ન વાંચો. આપણે શું લખેલું છે? એક શહેરમાં ટેક્સીનું ભાડું, નિશ્ચિત ભાડું અને કાપેલા અંતર પ્રમાણે સંયુક્ત રીતે એટલે ભેગા, સંયુક્ત એટલે શું? ભેગું 10 કિલોમીટર અંતરે કેટલા લે છે? 105. અને 15 કિલોમીટર મુસાફરીમાં કેટલા લે છે? હા, આ રીતે છે. એટલે કે એક વસ્તુ યાદ રાખજો કે હું અહીંયા લખું છું સંયુક્ત ભાડું. કયું ભાડું? સંયુક્ત. બંને ભેગું કરીને, બંનેનો સરવાળો કરીને. સંયુક્ત એટલે શું? બંનેનો સરવાળો કરીને. ધ્યાનથી જોજો, હું અહીંયા જે લાઈન લખું એ પહેલી લાઈન 10 કિલોમીટરે 10 કિલોમીટરના અંતરે કેટલા રૂપિયા લે છે? 105 રૂપિયા આપે છે. હવે આનું સમીકરણ શું થાય તમારે કોમન? જો 10 કિલોમીટરના એક નિશ્ચિત ભાડું એટલે ફક્ત x રૂપિયા લેશે. સમજો, દાખલા તરીકે મારે હિંમતનગર થી ગાંધીનગર જવું છે. મારે હિંમતનગર થી ક્યાં જવું છે? ગાંધીનગર જવું છે. હવે ધ્યાનથી જો, એમાં બે ટેક્સી છે. પહેલી એ ટેક્સી અને બાજુમાં બીજી પણ ટેક્સી છે. ધ્યાનથી જોજો તો જ ખબર પડશે. બે ટેક્સી છે. એક ટેક્સી વાળો એમ કે છે, દાખલા તરીકે આના કિલોમીટર છે 10 કિલોમીટર. વિચારી કેટલા કિલોમીટર? 10 કિલોમીટર તો નથી, હિંમતનગર થી ગાંધીનગર વધારે છે, પણ આપણે વિચારીએ કેટલા છે? 10 કિલોમીટર. અહીંયા 10 આપ્યા છે ને, એટલે મેં 10 લખ્યું. બહુ શાંતિથી વિચારજો, તમે જ મને જવાબ આપશો આનો. સર આવું 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 કરો. હવે સમજો, એ હિંમતનગર થી ગાંધીનગર જવા માટે એ ફક્ત ને ફક્ત 50 રૂપિયા લે છે. કેટલા રૂપિયા લે છે? 50 રૂપિયા. આપણે ઓકડો નાનો રાખીએ, થોડોક ઓકડો નાનો રાખીએ. 5 રૂપિયા લે છે. કેટલા રૂપિયા લે છે? 5 રૂપિયા. નાનો ઓકડો રાખીએ એટલે થોડું વધારે ખબર. કેટલા રૂપિયા લે છે? હા, આ ફિક્સ ભાડું છે. આ કેવું ભાડું છે? ફિક્સ એટલે આ કયું ભાડું છે? નિશ્ચિત ભાડું, ફિક્સ. ભલે કેટલાય કિલોમીટર છે ગાંધીનગર, પણ હું કેટલા રૂપિયા લઉં છું? 5 રૂપિયા લઉં છું. બીજી જે ટેક્સી છે ને, એ પ્રતિ કિલોમીટરે, શું બોલું છું? પ્રતિ કિલોમીટરે 2 રૂપિયા લે છે. પ્રતિ કિલોમીટરે કેટલા રૂપિયા લે છે? 2 રૂપિયા લે છે. મને એમ કહો, ગાંધીનગર સુધી કેટલા રૂપિયા લઈ લેશે? કેટલા રૂપિયા લઈ લેશે? હા, કઈ રીતે ખબર પડી? તમને આ તો ખબર પડી ને, ગાંધીનગર ગમે તેટલા કિલોમીટર, હું કેટલા રૂપિયા લઈશ? 5. પણ નીચે વાળું પ્રતિ કિલોમીટર કેટલા રૂપિયા? 2 રૂપિયા. એટલે કે ગાંધીનગર કેટલા કિલોમીટર છે? 10. તો 1 કિલોમીટરના કેટલા રૂપિયા લે છે? કેટલા રૂપિયા લે છે? 2 રૂપિયા. અને મારે ગાંધીનગર કેટલા કિલોમીટર છે? 10 કિલોમીટર છે. તો મારે ક્રોસ ગુણાકાર કરવાનું. 10 ગુણ્યા 2 કેટલા થાય? 20 રૂપિયા. સમજો, નહીતર નહીં ખબર પડે આ પ્રશ્ન. આ બંનેનો શું કરવાનો? આ બંનેનો શું કરવાનો? ગુણાકાર. આ બંનેનો શું કરવાનો? તો પ્રતિ કિલોમીટર એના કેટલા રૂપિયા પડશે? કેટલા કિલોમીટર પડશે? 20. હવે એમ કહું છું સંયુક્ત ભાડું. શું બોલું છું? સંયુક્ત ભાડું કેટલા લે છે? સંયુક્ત ભાડું કેટલા લે છે? 25. તો તમે લખશો કઈ રીતે? 5 + 20 બરાબર શું લખશો? 25 રૂપિયા. હા કે ના? આટલું ખબર પડે છે? આ 5 કયા? આ 5 કયા? નિશ્ચિત. અને આ કયા? પ્રતિ કિલોમીટર. પ્રતિ. જોજો, યાદ રાખજો, કોન્સેપ્ટ બહુ લાગે છે એવા કોન્સેપ્ટ સહેલા નથી. બહુ મગજ દોડાવવું પડશે. અને હું કોશિશ કરું છું કે તમને એ લેવલ સુધી દોડે. આટલું ખબર પડી? હવે અહીંયા સંયુક્ત ભાડું કેટલા રૂપિયા આપ્યા છે? 105. મને એમ કહો, નિશ્ચિત છે એટલે હું ડાયરેક્ટ આ x લખી દઉં.
મને એમ કહો વાય કેટલા લખાય? જો એ આવડી ગયું તો તમે જગ જીતી ગયા છો. પણ સમીકરણ પૂરું થઈ ગયું. 1 કિલોમીટર ના કેટલા રૂપિયા લે છે? 1 કિલોમીટર ના કેટલા રૂપિયા છે? વાય. અને તમારે કેટલા કિલોમીટર જવાના છે? તો શું જવાબ આવે? શું જવાબ આવે? હા, યાદ છે મેં આ બંનેનું ગુણાકાર કીધું હતું. પ્રતિ કિલોમીટરમાં આવતું તો અહીંયા શું લખાય? હા, બરાબર શું લખાય? 105. ફરી લખું છું આયરું. બહુ વધારે પડતું અંતર નહીં તો આમાં ભાડું આપવું પડે. સુધી પહોંચવા માટે ભાડું આપવું પડે. ખબર પડે છે? નિશ્ચિત તો નિશ્ચિત જ રહ્યું. 5 તો 5 રહ્યા, એક્સ તો એક્સ રહ્યા. પણ શામાં ઓકળો વધારો ઘટાડો થયો? પ્રતિમા. શામાં? પ્રતિમા. તો મને એમ કહો શું લખીશું અહીંયા? તો આપણે શું લખીશું? એક્સ પ્લસ 10y બરાબર કેટલા રૂપિયા? 105 રૂપિયા. સમીકરણ નંબર 1. આમાં જેને ખબર ના પડી હોય એ હાથ ઉપર કરો. આમાં જેને ખબર ના પડી હોય એ હાથ ઉપર કરો. ખબર પડી ગઈ? તો હવે તમારે મને આનો જવાબ આપવાનો છે. બે સમીકરણો એ તો ખબર છે ને? પહેલી શરત આવડી ગયું. હવે જોઈએ તમારા માંથી સ્માર્ટ કોણ છે? કોઈએ ઢી નહીં કરવાનું. જે ના આવડે હાથ ઉપર કઈ જવાબ આપશે. હવે હું લખું છું બીજી શરત. હવે શું લખું છું? બીજી શરત. બીજી શરત એવી છે, મારે કેટલા કિલોમીટર ગયો? કેટલા કિલોમીટર? 15 કિલોમીટર ની મુસાફરીમાં મેં કેટલા પૈસા આપ્યા? મેં કેટલા પૈસા આપ્યા? 195 રૂપિયા ચૂકવ્યા. સંયુક્ત જ છે તો મને કહો સમીકરણ શું બને? હાથ ઉપર કઈ જવાબ આપવાનું છે. એકદમ સહેલું છે. હવે તો મગજ દોડી જવું જોઈએ. ટ્રાય કરો. જો તમે ખોટું બોલશો ને મને ગમશે, કારણ તમે પ્રયત્ન કરો છો. બિંદાસ હાથ ઉપર કરીને જવાબ આપો. બિંદાસ હાથ ઉપર કરીને જવાબ આપો. શું જવાબ આવે? નિશ્ચિત તો નિશ્ચિત જ રહેવાનું છે. રણવીર જવાબ આપશે. બોલ રણવીર. એક્સ પ્લસ 15y બરાબર આ શું થઈ ગયું? સમીકરણ નંબર 2. હવે ગણતા આવડી જશે. ભારે હતું કે સહેલું હતું? સહેલું હતું. પણ આમ જો ના સમજાયું, આ ઉદાહરણ ના લીધું હોત, મેં આ ટેક્સી વાળું ઉદાહરણ ના લીધું હોત તો તમને આમાં ટપ્પો પડત. ખબર પડે છે? આ ખબર પડી ગઈ કે એક ગાડી તો કેટલા રૂપિયા લે છે? 5. પણ બીજી કેટલા લે છે પ્રતિ કિલોમીટરે? પ્રતિ કિલોમીટર કેટલા? 2. તો 10 કિલોમીટર સુધી જવું હોય તો કેટલા રૂપિયા લેશે? આ બંનેનો સરવાળો કેટલા? સંયુક્ત 25. ખબર પડી ગઈ? તો આમાં કોઈ ડાઉટ હોય તો પૂછો. કમ્પ્લીટ ખબર પડી? લાગે છે સહેલો, પણ એ તમને હવે આવડ્યું એટલે સહેલો લાગ્યું. પણ સ્ટાર્ટિંગમાં તો આંખમાંથી પાણી જાય. આ સ્ટાર્ટિંગમાં જોયું તું તો સાચું કેજો, લાગતું હતું ને કે કઈક પહાડ ઉભો છે. હવે કેવું લાગ્યું છે? સહેલું ને? પણ આ ખબર પડી કોન્સેપ્ટ? આ કોન્સેપ્ટ ખબર પડી કે ભાઈ પ્રતિ કિલોમીટર કેટલા રૂપિયા લેશે? 10y. અહીંયા પ્રતિ કિલોમીટર કેટલા લેશે? 15y. એ તો ખબર પડી ગઈ કે એ શીખવાડું? એ શીખવાડું 15y ક્યાંથી આયા? ચાલશે? આગળ જવા દો. ઓકે. હવે આ જોવાનું છે. ત્યાં આગળ પ્રતિ કિલોમીટર હતા. અહીંયા શું છે? પ્રત્યેક વધારાના દિવસ. ઓકે. હવે સમજીએ આપણે કોના કોના માટે ધારીશું. જો અહીંયા આપણને ખબર પડી ગઈ હતી કે કોના કોના માટે ધારીશું. અહીંયા આ લાઈન ઉપરથી ખબર પડી જાય. કોના ઉપરથી? અને બીજું કયું? મને એમ કહો આમાં કોના માટે ધારીશું? છેલ્લી લાઈનમાં ખબર પડી જાય. કોના માટે ધારીશું? કોના માટે? વેરી ગુડ. ધારો કે પહેલું શું છે? નિશ્ચિત ભાડું. શું લઈએ? x રૂપિયા. ક્લિયર? x રૂપિયા. ચલો પછી શું? પ્રત્યેક વધારાના દિવસ માટેનું
ભાડું કેટલા લઈએ વાયરું. હવે આ સમજીએ ક્લિયર. દાખલા તરીકે આપણે પહેલા શરત લખી દઈએ. એટલે પછી તમને બધા ખબર પડશે. શરત એવી છે કે પ્રથમ 3 દિવસ એક પુસ્તક નિશ્ચિત ભાડું લે છે. 3 દિવસ સુધી કેટલા ભાડા? નિશ્ચિત ભાડું. સમજો 3 દિવસ સુધી કયું ભાડું આવશે? સ્ટાર્ટિંગના 3 દિવસ એટલે કયું ભાડું? નિશ્ચિત ભાડું. ક્લિયર. પછી શું કહે છે? એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે. પછી પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે. વધારાનું ભાડું. અતિરિક્ત ભાડું એટલે શું? વધારાનું ભાડું. એટલે કે કયું થયું? પ્રત્યેક દિવસનું ભાડું થઈ ગયું. એ પછી જેટલા પણ ચૂકવે એટલા. હવે ધ્યાન આપજો, આ સિવાય જે પણ હોય, દાખલા તરીકે 7 દિવસ હોય. કેટલા દિવસ? 7 દિવસ. તો એમાંથી 3 દિવસ કયું ભાડું લેશે? કેટલા રૂપિયા? એક્સ. વધારાના કેટલા આયા? કેટલા દિવસ આયા? 4 દિવસ. તો 4 દિવસના કેટલા રૂપિયા લેશે? વાય. એક દિવસના વાય રૂપિયા. તો 4 દિવસના કેટલા થાય? 4 વાય રૂપિયા. કેટલા થાય? 4 વાય રૂપિયા. અને કુલ એ રકમ ચૂકવે છે 27 રૂપિયા. કુલ કેટલી રકમ ચૂકવે છે? 27 રૂપિયા. તો સમીકરણ શું થાય? એક્સ પ્લસ 4y બરાબર કેટલા રૂપિયા? હા કે ના? ડન છે. ચલો હજી એક ઉદાહરણ લઈએ. 13 દિવસ. કેટલા દિવસ? 13 દિવસ. ચલો 13 દિવસમાં 3 દિવસ તો કયા હશે? નિશ્ચિત કે આટલા જ રૂપિયા. કેટલા રૂપિયા? એક્સ રૂપિયા. 13 માંથી 3 જાય તો કેટલા વધે? 10 દિવસ. 10 દિવસમાં કેટલું ચૂકવશે? બીજું કેટલું ચૂકવશે? વાય વત્તા 10 વાર. તો કેટલા લખાય? 10 વાર. અને ટોટલ રૂપિયા ચૂકવે છે 250. તો સૂત્ર શું થાય? એક્સ પ્લસ 10y બરાબર, આવડી ગયું 100%. તો હવે તમને સમીકરણ આવડશે કે સરિતા 7 દિવસ. કેટલા દિવસ? 7 દિવસ પુસ્તક રાખે છે. રાખવાના કેટલા રૂપિયા લે છે? 27 રૂપિયા લે છે. સમીકરણ શું બને? 7 દિવસ છે, એમાં 3 દિવસ કેટલા રૂપિયા આપશે? એક્સ. વધારાના કેટલા રહ્યા દિવસ? 4 દિવસ. એક દિવસના કેટલા રૂપિયા? વાય. તો 4 દિવસના કેટલા? 4 વાય. અને હવે મને કહો સમીકરણ શું આવશે? એક્સ પ્લસ 4y બરાબર કેટલા રૂપિયા? 27. સમીકરણ નંબર. ચલો બીજું સમીકરણ કોણ કહેશે? ઓકે, જાપાની નામ છે સુશી. 5 દિવસ પુસ્તક રાખે છે. કેટલા દિવસ? 5 દિવસ પુસ્તક રાખે છે. પુસ્તક રાખવાના કેટલા રૂપિયા લે છે? 21 રૂપિયા ચૂકવે છે. મને એમ કહો આનું સમીકરણ કોણ કહેશે? જે ના આવડે હાથ ઉપર કરે. હું જો લીટા મારી દઈશ ને તો આવડી જશે. હું જો લીટા કરી દઈશ તો આવડી જશે. ઓકે, નૈતિક બોલશે. આવો બોલ નૈતિક. ખૂબ સરસ, વેરી ગુડ. તારી વાત 100% સાચી છે કે એક્સ પ્લસ 3 દિવસ આવી ગયા. તો 5 માંથી 3 જાય તો કેટલા રહ્યા? તો 2y બરાબર કેટલા રૂપિયા? 21. સમીકરણ નંબર 2. જેને ખબર ના પડ્યું હાથ ઉપર કરે કે સર મને ખબર ના પડી, ફરી ચલાવ. તો હું ચલાવીશ. ખબર ના પડી હોય તો હાથ ઉપર કરો. તો જો અહીંયા સુશી કેટલા દિવસ પુસ્તક વાપરે છે એ તમે ધ્યાનથી જો. કેટલા દિવસ? હા, 5 દિવસમાંથી 3 દિવસ તો નિશ્ચિત જ છે. કેટલા રૂપિયા આપવા પડશે? એક્સ. હવે 5 માંથી 3 જાય તો કેટલા બાકી રહે? કેટલા દિવસ? 2. તો એક દિવસના વાય, બીજા દિવસના વાય. તો ટોટલ કેટલા થયા? હા,
2y થાય ને, તો x વત્તા 2y કેટલા થયા? 21. અહીંયા એ રીતે હતું, 7 હતા તો x માં કેટલા દિવસ દેખાય છે? 3 દિવસ. અને 4 માં કેટલા દેખાય? 4 દિવસ. અને શું થાય? 27. સહેલું જ, ભારે નથી. જો સમજો તો પેલામાં સંયુક્ત શબ્દ હતું એટલે ભેગું કરી લખવાનું. હવે પડી ગયા આમાં? કોઈ ડાઉટ હોય તો પૂછો. મેં બહુ સારી રીતે ચલાવ્યું છે, આ રીતે તો કોઈ નહીં ચલાવે, કે તમને કમ્પ્લીટ ખબર પડે. ડન છે? આગળ જઈએ. ઓકે, પછી લોપ આદેશ કરીને જવાબ લાવી દેવાનો. અન્ય દાખલા. ચલો, બે સંખ્યા, અંક નહીં લખીએ, અંક લખી નથી, બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, આ બોર્ડમાં આવી ગયેલો છે. અંક લખ્યું નથી, સંખ્યા લખી છે, તો આપણે લખીશું ધારો કે, અન્ય દાખલા, છેલ્લો ટોપિક, ચેપ્ટર પૂરું. ધારો કે પહેલી સંખ્યા બરાબર શું લખું? x. અને બીજી સંખ્યા બરાબર શું લખું? y. બે સંખ્યાનો તફાવત, આનું લાઈન કોણ કહેશે? બે સંખ્યાનો તફાવત કેટલા છે? 26 છે. કેટલા છે? 26 છે. સૌથી ભારે દાખલો છે અત્યાર સુધીનું, સૌથી ભારે. આવડી તો જશે પણ થોડું ટ્વિસ્ટ છે આમાં. ચલો બોલો, શું લખીશું? બે સંખ્યાનો તફાવત, તો x માઇનસ y બરાબર કેટલા? 26. આ શું બને? સમીકરણ નંબર 1. ખબર પડી ગઈ? બે સંખ્યાનું શું લેવાનું છે? તફાવત. તફાવત એટલે શું? બાદબાકી. હવે બીજી લાઈન જુઓ. એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. એક સંખ્યા બીજી સંખ્યાથી કેટલા ગણી છે? 3 ગણી છે. ચલો, ધારો કે એક સંખ્યા x એ y કરતા કેટલા ગણી છે? 3 ગણી. મને એમ કહો, આ બરાબર કાઢવો હોય તો 3 કઈ બાજુ ગુણવાના? y બાજુ. આ y બીજાને ઘેર આવે તો શું બને? માઇનસ બને. આ તમારો જવાબ, સમીકરણ નંબર 2. આ સમીકરણ નંબર શું થયું? 2. ડન છે. ફરીથી, એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલા ગણા છે? હવે યાદ કરો, આ વાક્ય છે કોના માટે છે? હા, તો આ કેટલા ગણા છે? 3 ગણા. આને મારે કાઢીને બરાબર લાવવું હોય તો 3 કઈ બાજુ ગુણાય? પેલી બાજુ ગુણાય. ડન છે. કેટલા સમીકરણ દેખીએ? સમીકરણ 2. આગળ જઈએ. ચલો, કોના માટે ધારીશું? પૂરું થઈ ગયું. છેલ્લો પ્રશ્ન. ચલો, કોના માટે ધારીશું? દેખાય જ છે કોના માટે ધારીશું. ધારો કે પેન્ટ માટે શું? x રૂપિયા. અને સ્કર્ટ માટે શું? y રૂપિયા. ડન છે. પેન્ટ અને સ્કર્ટ માટે તમે લખી દીધા x અને y. જ્યારે તેના મિત્રો પૂછ્યું કે તેને દરેકની કેટલી સંખ્યા ખરીદી, ત્યારે તેને જવાબ આપ્યો કે પેન્ટની સંખ્યા. આ લાઈન લખીશું, જે શરત છે આપણે લાઈન લખીશું. પેન્ટની સંખ્યાના બે શું લખે છે? ગણામાંથી બે ઓછી સંખ્યામાં શર્ટ ખરીદ્યું. સ્કર્ટ. અને
છેલ્લું એક સમીકરણ બોલો. પેન્ટની સંખ્યાના 4 ગણામાંથી 4 ઓછી સંખ્યામાં છે, ઓકે, માં સ્કર્ટ કરી દે. હવે ધ્યાન આપી દો, પૂરું થઈ ગયું છે, એકદમ સહેલું છે. એક એક લાઈન વાંચીશું ને આપણે જવાબ લખીશું. ચલો, પેન્ટની સંખ્યાના 2 ગણા. કોના 2 ગણા? કોના ગણા? પેન્ટ માટે શું ધાર્યું? એક્સ. એના એક્સ ના કેટલા ગણા? 2 ગણામાંથી કેટલી ઓછી? 2 ઓછી. શું મળે છે? સ્કર્ટ. એટલે શું? ભાઈ સમીકરણ એક પૂરું. ફરીથી, પેન્ટની કેટલા ગણા? 2 ગણા કર્યા પેન્ટના. એમાં કેટલા ઓછી? કેટલી ઓછી? 2 ઓછી. અને એટલામાં શું મળે છે? સ્કર્ટ. એટલે ભાઈ ચલો, આનું કોણ કહેશે? વિચારો. નીચે વાળાનું કોણ કહેશે? વિચારો. નીચે વાળાનો જવાબ કોણ કહેશે? વિચારો. છૂટીને ઉભો રહે છે. હા, આ વખતે બોર્ડમાં આવવાનું છે. હું બોલ્યો એટલે આવશે. તારામાં જ આવશે. બીજા લોકોમાં નહીં આવે. બીજા લોકો ટેન્શન ના લે, તમારે ઇઝી પેપર આવશે. બોલો. ઓકે, કશિશ જવાબ આપશે. બોલો કશિશ બેન, શું કરું? 4x માઇનસ કેટલા કરું? 4 બરાબર. આવડી ગયું? ચલો, વેરી ગુડ. બેન આને આ બાજુ લાવી દો અને 2 ને કઈ બાજુ મોકલો? તો આ તમારું શું થઈ ગયું? સમીકરણ 1. આને આ બાજુ લાવી દો અને 4 ને કઈ બાજુ મોકલો? પેલી બાજુ. આ તમારું શું થઈ ગયું? ઓકે, સૌથી ઈઝી. ક્લિયર છે? કોઈ ના ખબર પડી હોય તો પ્રશ્ન પૂછી લો. કોઈમાં ખબર ના પડી હોય. ડન છે? આગળ જઈએ.